નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી મુજબ 2 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો આવશે અને મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના કમોસમી વરસાદ ખાબકી શકશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે અને આ કમોસમી વરસાદને ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાનો ભય છે। અને આ ઉપરાંત 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમથી વિપક્ષ આપવાની પણ થકી રહેલી છે। વધુ મહત્વની આગળ વાત કરી કે સીએનજી પીએનજીમાં ઘટાડો। સીએનજી અને પીએનજીને એટીએફના દરમાં ફેરફાર। એલપીજીની સાથે જ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર શક્યતા છે। આ ઉપરાંત એર ટર્બાઇન ઇંધણના ભાવમાં પણ જાહેર થશે। જો એફટીએફના ભાવમાં વધશે તો હવાઈ મુસાફરીને એર ટ્રેવલ મોંઘી થઈ શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે સારા સમાચાર છે। ફેબ્રુઆરીમાં ખાતામાં આવશે 2000 રૂપિયા। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મા હપ્તાને લઈને મોટી અપડેટ આવી છે। ફેબ્રુઆરીના 2026માં સરકારે દેશના પાત્ર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા હપ્તો જમા કરવાની તૈયારી કરી રહી છે। કઈ તારીખે આવી શકે છે હપ્તો? સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ફેબ્રુઆરીના બીજા અને ત્રીજા અઠવાડિયામાં આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે। જોકે હજુ સુધી ચોક્કસ તારીખની સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પરંતુ કૃષિ મંત્રાલયને તેની તૈયારીઓને અંતિમ તબક્કાઓ આવી ગયા છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે આ વખતે કૃષિ બજેટમાં શું થશે ખાસ? એક પીએમ કિસાન યોજના વધારાની આશા। વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકાય છે। ચૂકવણી પ્રક્રિયા સરળ થઈ શકે છે। વધુ ખેડૂતોને આયોજન સાથે જોડવામાં આવી શકે છે। 2 પાક વીમા યોજના થશે મજબૂત। જલ્દી વળતર મળવાની વ્યવસ્થા। નુકસાનની યોગ્ય ગણતરી હવાથી થતી નુકસાનથી ખેડૂતને રાહત મળી શકે છે। ત્રીજું, સિંચાઈ માટે વધુ પૈસા। નહેરુ સમારકામ, ડ્રીપ અને ક્લિટર સિંચાઈની પાણી બચત અને સારો પાક લઈ શકશે। ચોથું, નકલી બીજો પર કડક કાયદો। નવું બીજ બિલ લાવી શકાય છે। નકલી બીજ વેચવા માટે 30 લાખ સુધીનો દંડ, 3 વર્ષની જેલ। ખેડૂતોનો વાવણીને સમય મોટું થશે નુકસાન। પાંચમું, લોન રાહત। સસ્તી અને સરળ લોન જેવું લક્ષ્ય 32.50 લાખ કરોડથી આગળ વધી શકે છે તેની શાહુકારીઓ નિર્ભરમાં કરશે। છઠ્ઠો, 100 જેટલા જિલ્લાઓ વિશે કૃષિ યોજનાઓ માટે તપાસ। સ્થાનિક પર યોજનાઓ થશે। ટકાઉ ખેતીના પ્રોત્સાહન। સાતમું, કૃષિ નિકાસ વધારવાની તૈયારી। સંગ્રહ, ક્રૂડ પ્રોસેસ સમર્થન। ખેડૂતોને સારા ભાવ મળે તેવી બજારની તૈયારી થઈ શકે છે। વધુ મહત્વની આગળ વાત કરી કે મહિલાઓને 2 લાખ મળશે, પ્રક્રિયા શરૂ। બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ નીતિન કુમાર સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે। પ્રથમ તબક્કામાં 1.56 લાખ રૂપિયાની મહિલાઓને 10,000 રૂપિયા દંડ આપવામાં આવ્યા હતા। તે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલ વ્યવસાયને મૂલ્યાંકન કરવામાં આવે છે। તેમની જરૂરિયાતોને આધારે 2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે અને મુખ્યમંત્રી નીતિશ કુમારે એક્સ પર આ મહિનાઓને આપી રહી છે। વધુ આગળ વાત કરી કે સોના ચાંદી ભૂકંપ, 1 લાખનું ગામડું। કાલે એમસીએક્સ પર સોનાના ચાંદીના ભાવમાં ભૂકંપ સર્જાયો હતો। ચાંદી 27% ઐતિહાસિક કડાકો બોલાવતા ભાવ 1,07,071 ઘટીને 2,91,922 પ્રતિ કિલો પહોંચી ગયા હતા। ગુરુવારે 4.20 લાખની ટોચે પહોંચેલી ચાંદીના પેનિક સેલિંગને કારણે મોંઘું ધોવાણ થયું છે। સોનાના પર 15,000થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમાં 1,63,000 પ્રતિ કે 10 ગ્રામ સ્તરે આવી ગયું છે। રોકાણકારોને કરોડો રૂપિયાનું સાફ થઈ ગયું છે। સૌથી અગત્યની વાત કરી કે ગુજરાતમાં ખેડૂતોની જમીનનો આ કાયદો બદલાશે। ગુજરાતમાં ખેતીની જમીન વેચાણ અને વારસાઈ નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જમીનના વેચાણ અને વારસાઈના નિયમોમાં રાજ્ય સરકાર મોટા પાયે સુધારા કરવા જઈ રહી છે। આ વર્ષે જૂના ટુકડા ધારામાં એક ફેરફારને હવે 10 ગુંઠા તેથી વધુ ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવ મગફળીની ખરીદાઈ।
રાજ્ય સરકાર દ્વારા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવમાં ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વની માહિતી આપી છે. ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાં 8.21 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી હતી. તેમાં 17.99 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી હતી, જેમાં 99,000 કરોડની રૂપિયાની ચૂકવણી કરાઈ હતી. ગોડાઉનના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આવ્યું હતું. વધુ મહત્વની આગળ વાત કરીએ કે કેન્દ્રીય બજેટ 2026થી શરૂ. કેન્દ્રીય બજેટ 2026 બહુ નજીક આવી ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં તેમને બજેટ રજૂ કરશે. ખાસ વાત એ છે કે ઓછામાં ઓછા દાયકામાં પહેલીવાર બજેટ રવિવારે રજૂ થયેલું હતું, જેમાં તેમાં સતત નવું બજેટ ભાષણ કરશે, જેને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી શકે છે. 27 જાન્યુઆરીના સર્વપક્ષી બેઠક બજેટ પહેલા 27 જાન્યુઆરી સર્વપક્ષી બેઠક અને સંસદના બજેટ સત્રની શરૂઆત થશે. વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર. રાજ્ય સરકાર ખેડૂતોને તેમને ઘઉં માટે પોષણક્ષમ ભાવ મળે તે હેતુ સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે. આ યોજના હેઠળ ગુજરાતના રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાઓને નિયમ કેન્દ્ર પર ખરીદી થશે. લાભ લેવા એવા ઈચ્છતા ખેડૂતોને 1 માર્ચ 2026 સુધી VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવતી ફરજિયાત છે. નોંધણી સમયે આધાર કાર્ડની નકલ, અંતર્ગત ગામ નમૂનો, 7/12નો ઉતારો અને તથા અન્ય જરૂરી દસ્તાવેજો રજૂઆત કરવા પડશે. વધુ મહત્વની આગળ વાત કરી કે મોદી સરકારની કામનો નિર્ણય. સારા સમાચાર. મોદી સરકારે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા ATM શરૂ કરવાની યોજનાઓ બનાવી રહી છે. આ મશીન દ્વારા વપરાશકર્તાને 100 થી 500 રૂપિયાની નોટો પણ મેળવી શકશે. હાલ મુંબઈમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે ટૂંક જ સમયમાં દેશભરમાં લાગુ થઈ શકે છે. રોકડની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકાર ATM પર કેશ એક્સચેન્જ સુવિધા આપવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવાનું મુખ્યમંત્રી પાક સંગ્રહ કેપ્ચર યોજના અમલમાં મુકાઈ રહી હતી. આ યોજનાને લાભ લેવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનો એક પાક સંગ્રહ કેપ્ચર બનાવવામાં આવી રહ્યું છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જો કે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક પરંપરાથી સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ કેપ્ચર યોજનાની સહાય 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરાઈ છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ કેપ્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચ 50% અને 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. જો કે હવે કેપ્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ ખર્ચ કુલ 50% અથવા 1 લાખ રૂપિયાની બંનેમાંથી ઓછું હોય તે સહાય આપવામાં આવશે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે નમો લક્ષ્મી યોજના. ગુજરાતના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2025 અને 26 માટે મહત્વાકાંક્ષી નમો લક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને 1,250 કરોડની જંગી સહાય ચૂકવવામાં આવે છે. ધોરણ 9 થી 12ના 4 વર્ષમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 2,50,000ની સહાય મળે છે. ધોરણ 9 અને 10 દરમિયાન 20,000 રૂપિયાની ફાળવવામાં આવે છે. 2 વર્ષમાં 10 માટે વાર્ષિક 500 લે કે વાર્ષિક 5,000 રૂપિયા ચૂકવવા પડે છે અને બાકીની રકમ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે હવે અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ. ગુજરાતના હીરા ઉદ્યોગના નકશા પર હવે અમરેલી જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના ડાયમંડ અને એસોસિએશન દ્વારા અમરેલી ગુજરાતના નવા ડાયમંડ હબ તરીકે વિકસાવવાનો ઐતિહાસિક જાહેર કરવામાં આવી રહ્યો છે. એસોસિએશનના પ્રમુખ લલિત ઠુમસે જણાવ્યું હતું કે ટૂંક જ સમયે અમરેલીમાં 150થી વધુ આધુનિક ઓફિસમાં ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ નિર્માણ થશે. મહત્વની આગળ વાત કરીએ કે બજેટ 2026ના નવા નિયમો. બજેટથી મિડલ ક્લાસને મળી શકે છે મોટી રાહત. દેશના મધ્યવર્ગ અને મધ્યમ લોકોના 2026થી નવી વધી ગઈ છે. વધતી જતી મોંઘવારીના રોજિંદા ખર્ચ વચ્ચે લોકો એવા બજેટ પગલાં શોધી રહ્યા છે તેમનો બોજ હળવો કરે છે, જીવન સરળતા બને છે. નિષ્ણાતો માને છે કે આ બજેટ ફક્ત અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મધ્ય કેન્દ્રિત કરશે નહીં, પરંતુ મધ્યમ પરિવારના માટે અનેક રાજ્યો પેકેજ પણ લાવી શકે છે. બજેટ 2026 માળખાગત સુવિધાઓ અને સુરક્ષા અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ખાનગી રોકાણને આપશે અને જાહેર ખાનગીની ભાગીદારીને મજબૂત બનાવશે. વધુમાં સામાન્ય લોકોને જીએસટીને મળવાની શક્યતા રહેલી છે. સૌથી અગત્યની વાત કરી કે ખેતી માટે બોર કરવા માટે 50,000 રૂપિયાની સહાય. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોની જમીનમાં બોર ખોદવા માટે 50,000 સુધીની સહાય આપવામાં આવે છે. યોજના મુખ્યત્વે પાણીને સંગ્રહને મજબૂત બનાવવા માટે, સિંચાઈ સુવિધા સુધારવા અને ખેડૂતોને પાક ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બનાવવામાં આવી રહ્યું છે. આ યોજનાના ખાસ કરીને નાના અને મધ્ય ખેડૂતને પરિવારો માટે લાભદાયક છે, જેમણે ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ અને યોજનાને 2026 દ્વારા સરકારી ડિજિટલ માધ્યમથી અરજી સરળ બનાવી છે અને અરજીની પ્રક્રિયા પારદર્શી બનાવી શકે છે. અરજી કરતી વખતે આધાર કાર્ડ અને બેંક ખાતું માપદંડ ખાતરી આપે છે. સહાય યોગ્ય ખેડૂતો સુધી પહોંચી રહી છે. અરજી કરવાની સરળતા ખેડૂતોને બોરવેલ સબનેટ માટે રાજ્યના એગ્રીસ્ટેપ પોર્ટલ પર અરજી અને CSCને આધારો ચોર મારફતે અરજી કરી શકે છે. પોર્ટલ પર લોગિન કર્યા બાદ અરજદારને પોતાની ઓળખનો માહિતી, જમીન વિગતો અને બેંક ખાતાની વિગત ભરીને ફોર્મ ભરવાની સબમિટ કરી છે. અરજી સબમિટ થયા પછી પોર્ટલ દ્વારા અરજદારનું ફંડ ટ્રાન્સફર અને બિલો ફંડ લિસ્ટ ટેસ્ટ જોઈ શકે છે. આ ડિજિટલ પ્રક્રિયા ખાતરી આપે છે કે કોઈ માહિતી અથવા વિલંબ કારણે નથી બનીને. વધુ મહત્વની આગળ વાત કરી કે પાવર ડ્રીવર ચાર્પ કટર યોજના. પાવર ડીપર ચાર્પ કટર યોજના પશુપાલકો માટે પોતાના પશુને લીલો કે સૂકો ઘાસચારો ચાર કટરથી કટિંગ કરીને પશુઓને આપે છે. નિરણ બગાડો ઓછો થાય છે, જેથી પશુપાલકને પાવર ડીપર ચાર્પ કટરની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યના રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે. આ યોજનાને અંતર્ગત કુલ ખર્ચ 75% અથવા વધુ 18,000થી 2 રકમમાંથી ઓછી હોય તેટલી સહાય મળવા પાત્ર થશે. પશુપાલકને પાછો ઓછામાં ઓછા 5થી વધુ તે વધારે પશુઓ જોઈએ. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતોની દયનીય હાલત. ગુજરાતમાં ખેડૂતોને હાલ વધુ દયનીય બની રહી છે. તેનું કારણ એ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરતી મોંઘી થઈ ગઈ છે. બે કુદરતી અથાટ વાર ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થયા છે. ખેતી ખાતર ખેડૂતોનું દેવું મજબૂત બન્યા છે. આવકનો ડબલ ન થાય તો ખેડૂતોને દેવાના ડુંગર જરૂર દબાય છે. એક રિપોર્ટ મુજબ ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતો ખેતી માટે બેંકમાંથી 1,47,463 કરોડની લોન લઈ દેવાનું કર્યું છે. કારણોસર ખેડૂતોને બેંક ધિરાણ માફ કરવાની માંગને વધુ બુલંદ બનાવી રહી છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર. અહેવાલો મુજબ PM કિસાન સન્માન નિધિ 22મો હપ્તો સરકાર ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા કરી શકે છે. જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોને KYC જમીનનું વેરિફિકેશન કરવાનું ફરજિયાત છે. ખેડૂતો હવે ઘરે બેઠા જ પોતાના ગામની યાદી પોતાના નામે ચેક કરી શકે છે. આ તેમણે ધર્મને બેલેન્સ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. વધુ મહત્વની આગળ વાત કરી કે 1 તારીખથી નવા નિયમો લાગુ. જાન્યુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરી દેશનું બજેટ રજૂ કરીને સાથે નવા મહિના સાથે કેટલાક નવા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે. ફેરફારમાં આર્થિક રીતે સંબંધ જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. આવા મહિનાથી LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં UPI સંબંધિત નિયમો ફરી એકવાર મોટો ફેરફાર થઈ રહ્યો છે. આવા તેમને જણાવી દઈએ આવા મહિનાની મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. મહત્વની વાત કરીએ કે LPGના ભાવમાં ફેરફાર. મહિનાની પહેલી તારીખે દેશભરમાં LPG ભાવમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીમાં LPG સિલિન્ડરની કિંમતમાં ભાવ પલને અપડેટ કરે છે. આવી સ્થિતિમાં 41 બજેટ દિવસ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે. વધારો થશે કે જો કે તમને જણાવી દઈએ કે સિલિન્ડરની કિંમતમાં ફેરફાર સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરે છે. તેમણે જણાવી દઈએ કે 1 જાન્યુઆરી ઓઇલ માર્કેટિંગ કંપનીએ 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર દરમાં ઘટાડો કર્યો હતો. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મોટા સમાચાર. ઘઉંના ટેકાના ભાવ 2,585 રૂપિયા જાહેર. રાજ્ય સરકાર તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં 2026-27 માટે ઘઉંના પાકમાં લઘુત્તમ ટેકાનો ભાવમાં જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના પરસેવાની યોગ્ય કિંમત મળી રહે તે માટે સરકાર આ વર્ષે 2,585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં ખરીદી કરશે. જો કે તમારા ઘઉંની સરકારે ટેકાના ભાવ વેચવા માંગતા હોય તો તમારે માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે 1 ફેબ્રુઆરી 2026 ને 1 માર્ચ 2026 સુધી નક્કી કરવામાં આવે છે. ખેડૂતે આ નોંધણી પોતાના ગામમાં જ ગ્રામ્ય કક્ષાના VCE મારફતે ઓનલાઈન અરજી કરી શકશે, જેથી તેમને તાલુકાના મથકે ધક્કા ખાવા ન પડે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિકતા જળવાઈ રહે તે માટે રહેલું છે.
ये